જે મહિલાઓએ સાગર ચંદ્ર સામે વિરોધ નોંધાવ્યો તેમને સોશિયલ મીડિયા ઉપર અને ટેલિફોનિક માધ્યમથી ધમકી મળી રહી છે। આ ધમકી જૈનાચાર્યના સમર્થકો દ્વારા અપાતી હોવાનો આક્ષેપ છે। વિરોધ કરનાર એક મહિલાનું કહેવું છે કે જૈનાચાર્યના સમર્થકો દ્વારા તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, તેમના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે। જે સાધુ ભગવંતે જે રીતના ખોટા કામ કર્યા છે એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી હતી કે આ વસ્તુ અયોગ્ય છે। તો આ અમે જાણ કર્યા બાદ અમારા લેડીઝોને જે રીતની ખોટી રીતની ફોન કરીને ખોટા ધમકીઓ આપવામાં આવે છે અને અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવે છે, જે વસ્તુ અયોગ્ય છે। અમે સાચા હોવા છતાં પણ અમને આ રીતે ધમકી આપવામાં આવે એ અયોગ્ય છે અને જે વ્યક્તિ ખોટું છે અને એને સાચા ઠરાવવામાં આવે તે ક્યાંનો ન્યાય છે કે આ વાતથી દૂર થઈ જાઓ એ રીતનું પ્રેશર આપવામાં આવે છે। કઈ રીતે આ પ્રેશર અપાય છે? ફોનો કરીને અમારે બીજું કંઈ નથી જોઈતું, બસ જે માણસ વ્યક્તિ ખોટું છે તો એ વ્યક્તિને સંસારમાં પાછો લઈ લો, બસ એ જ માંગ છે અમારી।